ગુરુ છે ને એ એક તત્વ છે. કોઈ વ્યક્તિ વિશેષ તમારો ગુરુ બનતો નથી. આ ખોખા બધા વયા જવાના છે. કોઈનું અમર રહેતું નથી, કોઈનું રહેવાનું નથી. જે શિષ્ય એનો જ્યાં બેસીને ગુરુ મંત્રનો જેટલો જાપ કરતો હશે ને એટલો એ ગુરુના ભજનનો લાભ ઉઠાવી શકશે. આને તમે ટેલિપથીની કેમ કનેક્શન થાય એ રીતે તમારા ગુરુ મંત્રથી તમારા ગુરુ સાથે જોડાઈ શકો, નહીં કે તમારા ગુરુ. જરૂરી નથી કે તમે કંઠી પહેરી આવો ગુરુ પૂનમમાં, અહીંયા નહીં આવો ને ક્યાંય બીજે જાઓ તો મને દુઃખ લાગવું જોઈએ. કોઈને પણ ના લાગે. પાણી પીજો છાન કે ગુરુ કીજો જાન કે, મતલબ 100 વખત વિચારી લો, પણ એક વખત જો ધારી લીધા તો પછી એની નિંદા ન કરો. કેમ? તમે દોષમાં આવો છો. નિંદા કરવાથી એમને કોઈ ફરક નહીં પડે, પણ તમારા દોષ તમારા કર્મના ખાતામાં લખાઈ જાય છે. ગુરુ શિષ્યની પરંપરાની વાત કરતા હોય, કારણ કે લોકોનું મન અને ચિત્ત ચારે તરફ ભટકે છે. અત્યારે આપ જાણો છો, એક મંત્ર હોય, એક મંત્ર ફક્ત યાદ કરીએ તો એ સમય દરમિયાન તો ન ભટકે. ગુરુ શિષ્યની વાત કરતા ગુરુ કેવી રીતે બનાવતા, વેદ શાસ્ત્રો પુરાણ ઉપનિષદની અનેક વાતો કરવી છે, ટૂંકમાં વાત કરવી છે, વિશેષ અનેક કાર્યક્રમોમાં વાત કરતા હોય. પણ આજે સુખપુર, બાબરાનું સુખપુર મુકામે આવ્યા છે યોગીની શ્રી મહેશ્વરીનાથજી આપણી સાથે છે. ગુરુના ચરણોમાં પ્રથમ તો કોટી કોટી વંદન કરું છું. મેં આમ તો 2 શબ્દ કીધા છે. લોકો ગુરુ મહિમાને તો જાણે છે બધા, દરેક કથાની અંદર, દરેક સત્સંગની અંદર ગુરુ શું, ગુરુ કેવી રીતે બનાવવા, બધી વાતો થતી હોય. એનાથી કોઈ અજાણ છે નહીં આ સમગ્ર જગત. પણ મારે તો વાત એ કરવી છે કે આ ગુરુ મંત્ર પણ ફક્ત એનું પણ કંઈક લક્ષ્ય હોય કે એ 3 વાર રટણ કરે ને તો 2 આપણે બોગણું ભરેલું હોય ખારા પાણીનું, પણ એ ખારાશ નથી મૂકવાનું. તો 3 ગ્લાસ જો તમે મીઠું નાખશો, મીઠું પાણી એમાં, તો ઓછું થશે. તો એટલો સમય તો ગુરુ મહિમા મંત્ર જાપ કંઈક ઓછું થાય, આ દુઃખ હળવું થાય. ગુરુ બનાવવા કેટલા જરૂરી ને આ મંત્રથી શું ફાયદો? મદદ. ગુરુ મંત્ર ચાવી છે એવું કહી શકાય. તમારા ગુરુ જ્યાં જ્યાં બેઠા છે, જે ભજન કરે છે ને, એમાં ગુરુ મંત્ર તમને ભાગ પાવાની ચાવી છે. જે શિષ્ય એનો જ્યાં બેસીને ગુરુ મંત્રનો જેટલો જાપ કરતો હશે ને એટલો એ ગુરુના ભજનનો લાભ ઉઠાવી શકશે. આને તમે ટેલિપથીની કેમ કનેક્શન થાય એ રીતે તમારા ગુરુ મંત્રથી તમારા ગુરુ સાથે જોડાઈ શકો, નહીં કે તમારા ગુરુ એની પહેલાં એના ગુરુ, એની પહેલાં એના ગુરુ. આ મંત્ર કરોડો લોકોએ જપ્યો હશે તો એની ઉર્જા હશે ને, તમે એની સાથે જોડાઈ શકો. એટલે ગુરુ મંત્ર મહત્ત્વનો છે. મંત્ર એ પહેલું પગથિયું છે. જ્યારે તમને મંત્ર આપે ને એ એનું પહેલું સ્ટેપ છે. પછી એના ઉપર અનેકવિધ સાધનાઓ છે. જે પરંપરામાં તમે દીક્ષિત થાવ એ પરંપરાની અનેક સાધનાઓ છે. પણ ઓલું બાલ મંદિરમાં જઈને કેમ પહેલાં એક વસ્તુ આપે, પકડાવે, તો એ ગુરુ મંત્ર છે. જે વ્યક્તિ જેટલો સક્ષમ ગુરુ મંત્રમાં થાય એટલું જ ગુરુ મંત્ર એના માટે કવચનું કામ કરશે. ગુરુ મંત્ર એના માટે એના ગુરુ સાથે સદાય જોડાવાનું, એની ઉર્જા સાથે જોડાવાનું. મતલબ ધારો કે આ સદેહ ના રહે તો ક્યાંય પણ તમારા ગુરુ બ્રહ્માંડમાંય ક્યાં પણ હશે, 14 ભુવનમાંય ક્યાં પણ હશે, એની સાથે તમે જોડાયેલા રહી શકો. આ ચાવી ગુરુ મંત્રની છે. અને ગુરુ પરંપરા છે જેના માટે આદિ શિવ, આદિ ગુરુ કહેવાય છે. ત્યાંથી ગુરુ શિષ્ય પરંપરા ચાલુ થઈ. તમે ક્યાંય પણ જોડાવ, કોઈ પણ મંત્ર લ્યો, કોઈની એ સાથે જોડાવ, તમે જોડાવ આખરે એની સાથે છો. આ મંત્રની એ ખૂબી છે કે શરૂ બધા ત્યાંથી થયા છે. બધા મંત્રોના પ્રણેતા અથવા તો જ્યાંથી એ શરૂઆત થઈને એ જ્ઞાનની એ શિવજી છે. તો બધા આપણે બધા છેલ્લે શિવના ચરણમાં એક સાથે સમર્પિત થઈશું. આ ગુરુ શિષ્ય પરંપરાનું મહાત્મ્ય છે કે ભલે કોઈ અલગ અલગ માર્ગથી આવે છે, અંતે શિવના ચરણમાં છે. એક વચ્ચે ઘણા લોકો પ્રશ્ન કરતા હોય, આમ સામાન્ય છે સમજવા માટે, ગુરુ, સદગુરુ અને પરમ ગુરુ, આમ તો 3 છે. સદગુરુ હોય ને પરમ ગુરુ એક હોય. ઘણાને લોકોને પ્રશ્ન હોય, કોઈ ગુરુ હોય એને પસંદ ન આવતો હોય. ગુરુ જો કે ધારવાની વસ્તુ છે અને એકવાર નક્કી કર્યા પછી તર્ક વિતર્કનો હાલ. છતાં લોકોને એમ છે કે હવે એક ગુરુને મેં કંઠી પહેરી છે, મને આ ગુરુ પ્રત્યે આધ્યાત્મિકતામાં લગાવ છે, અથવા એમના વિચાર શૈલી સાથે મને લગાવ છે, આ પરંપરામાં આ પંથ પ્રત્યે લગાવ થતો, એવું થતું હોય. એક ગુરુ ધારી લીધા હોય તો બીજી કંઠી પહેરી શકે બીજા ગુરુની. આવા અનેક લોકોના પ્રશ્ન હોય છે. તો પહેલાં ગુરુનું મૂકવાના કે નહીં? ગુરુ પૂર્ણિમાના દિવસે કયા ગુરુ પાસે જવું?
એવા સામાન્ય લોકોના અનેક પ્રશ્નો હોય એ જરાક વાત કરી. જો ગુરુ છે ને એ એક તત્વ છે, કોઈ વ્યક્તિ વિશેષ તમારો ગુરુ બનતો નથી. આ ખોખા બધા વયા જવાના છે, કોઈનું અમર રહેતું નથી, કોઈનું રહેવાનું નથી. ગુરુ તત્વ છે, જેના દ્વારા તમને કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થયું એના ચરણોમાં તમારે સમર્પિત થાવ. ગુરુ તમને મોક્ષનો માર્ગ બતાવે છે ને તો એ બાંધે કેમ? એ તો મુક્તિનો માર્ગ બતાવે છે, તો એ તમને બાંધવા માટે નહીં શીખવે. એનો મતલબ એવો નથી કે એક નવો વાડો કરું હું તમને એમાં ઘેટા બકરાને જેમ પૂરી દઉં, એ નથી. ગુરુ શિષ્ય પરંપરા સાથે જોડાવું મતલબ ગુરુ તત્વની સાથે જોડાવું. પછી તમે ક્યાંયથી પણ જોડાવ, ગમે એટલી જગ્યાએથી. તમે વિજ્ઞાનમાં વ્યાસમાં સારા હતા, સાથે સાથે તમારું ઇંગ્લિશ પણ તમને વધારે શીખવું છે, એમાં પણ તમારે વિજ્ઞાન તમારું મજબૂત છે ને, છતાંય તમારે બહારના દેશમાં કંઈક કામ કરવું છે તો અહીંયાની ભાષા તરીકે ઇંગ્લિશ શીખવું છે. તો એના મતલબ તમને જેને વિજ્ઞાન શીખડાયું એ ભૂલાઈ ગયું, એ ગુરુ નહોતા. એક સાથે અનેક ગુરુ. આપણે ત્યાં દત્ત ભગવાન એનું સૌથી સુંદર એક્ઝામ્પલ છે. મનુષ્ય નહીં, એના કૂતરા પણ ગુરુ છે, એના નદી પણ ગુરુ છે. જ્ઞાન જ્યાંથી પ્રાપ્ત થઈ જાય ને એ ગુરુ બની શકે, એને ગુરુ તુલ્ય માની શકાય. પછી જરૂરી નથી કે તમે કંઠી પહેરી આવો ગુરુ પૂનમમાં અહીંયા નહીં આવો ને ક્યાંય બીજે જાઓ તો મને દુઃખ લાગવું જોઈએ, કોઈને પણ ના લાગે. ગુરુ તમને કોઈ સારા માર્ગે બતાવવા માટે હોય. અત્યારે તમે પહેલા ધોરણમાં ભણતા હતા એટલું લેશન તમને કરાવી દીધું, તમને ક્યાંકથી એનાથી આગળ ક્યાંક પ્રાપ્ત થાય છે તો એમાં કોઈ દોષ નથી કે તમે આગળ વધો છો. તો એ પહેલાં છે એનું તમે અપમાન કર્યું કે એને તમારે ભૂલી જવા જોઈએ કે એને તમારે છોડી જવા જોઈએ. હું પહેલા ધોરણથી કોલેજ અભ્યાસ કરી કે અથવા તો મારું જેટલું પણ એજ્યુકેશન થયું એ બધાનો આજ હું જ્યાં છું ને એમાં બધાનો સહયોગ છે ને. તો મારા જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં જે લોકોએ મને જે જ્ઞાન આપ્યું છે એ બધાય મારા માટે ગુરુતુલ્ય જ છે અને બધાનું સ્થાન એક સમાન છે. અને એ બધાના સઘળા સમર્પણ, મારો જે ભાવ છે એને જેટલું મને મળીને બધાએ શીખવું છે ને એ સમર્પણની સામે એને મને જે પ્રદાન કર્યું છે ને એના ફલ સ્વરૂપે આજે હું અહીંયા બેઠી છું. તો બધાનું યોગદાન છે આમાં. હું એમ કેમ કહું કે આ શ્રેષ્ઠ છે, આ એક જ મારા ગુરુ, આ બાકી બધા નથી. નાથ સંપ્રદાયમાં તો આમાંય 5 ગુરુની પરંપરા છે. જે સંન્યાસ પરંપરા છે ને એમાં પણ 5 ગુરુઓ છે. એકને સાધે તો 100 સધે, એ પણ ગોરક્ષનાથજીની વાણી, એ પણ ગોરક્ષનાથજીની વાણી છે. પાણી પીજો છાન કે, ગુરુ કીજો જાન કે. મતલબ 100 વખત વિચારી લો, પણ એક વખત જો દારી લીધા તો પછી એની નિંદા ન કરો. કેમ? તમે દોષમાં આવો છો. નિંદા કરવાથી એમને કોઈ ફરક નહીં પડે, પણ તમારા દોષ તમારા કર્મના ખાતામાં લખાઈ જાય છે. એ ન કરો એટલા માટે. જેમ પાણી 7 વખત ગાળીને પીવો એમ 7 વખત વિચારીને ગુરુ ધારણ કરો, પણ ધારણ કરી લીધા પછી એની નિંદા ન કરો. અને એવું નથી કે એક ધારી લીધા તો મારે બીજી કોઈ વિદ્યા ક્યાંયથી પ્રાપ્ત કરવી છે તો બીજા ગુરુ મારા બની શકે નહીં. એવું કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. હા, એક સાધે 100 સધે, એ વાત સાચી. એક કોઈ એવું તમારું મન જ્યાં ચીપકી જ ગયું હવે આનાથી વિશેષ મને કાંઈ દેખાતું જ નથી તો એ એક સાધે, મતલબ એ સધાઈ ગયું. એ તમારા કરવાથી નહીં થાય. જો ખરેખર એ મળી જશે ને તો તમારી અંદર એ આપોઆપ પરિવર્તન આવશે. બીજું તમને દુનિયામાં દેખાતું બંધ થઈ જશે. એ પરિવર્તન તમારી અંદર પ્રગટ થશે. તો એ એવું છે કે હા, એ સદાઈ ગયું. જે ગોતતા હતા ને એ હવે મળી ગયું છે. ભગવાન બુદ્ધે કેટલા લોકોને પાસેથી વિદ્યા લીધી હતી પછી એ બુદ્ધ બન્યા. બુદ્ધ પહેલાં એ સિદ્ધાર્થ હતા, ગૌતમ. તો એ સિદ્ધાર્થ ગૌતમે અનેક સાધુ સંતોની સેવા કરી, એમની સાથે રહ્યા અને અનેકો પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું. એ બધું ભેગું થઈને ક્યારેક એને બુદ્ધ બને. તો એવું નથી કે આપણે એ તમે કીધું એમ કે ભાઈ એક ગુરુની કંઠી પહેરી હોય તો બીજા ગુરુ કંઠી પહેરાય કે કેમ? આપણે ત્યાં કંઠી ગુરુ પણ છે, કાન ગુરુ પણ છે, સદગુરુ પણ છે, જ્ઞાન ગુરુ પણ છે, ઉપદેશ આપનારા ગુરુઓ પણ છે. અને આ બધા એક સમાન છે. કોઈ કોઈનાથી ઉતરતું નથી, કોઈ કોઈનાથી શ્રેષ્ઠ નથી. બધા આ ભગવા કપડાં પહેરીને બેઠા એ અને ભગવા કપડામાં નથી ને છતાંય જ્ઞાન આપે છે ને એ પણ જ્ઞાન આપે છે એટલે ગુરુ છે. ગુરુ ભણતા ત્યારે આવતો એક નિશાનો ચીપિયા જેવો, આ ગુરુ. અને આ લઘુ, તો લઘુ જેની પાસે થઈ શકાય ને એ ગુરુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. ગુરુ પૂર્ણિમાના દિવસે આમ તો પૂર્ણી કરે, ચિત્તની, મનની, આત્માની, આ ખોડિયાની નહીં, પૂર્ણી કરે એ ગુરુ પૂર્ણિમાને. એ દિવસે એ વાણી રૂપી પુષ્પે આપ્યા. ખૂબ ખૂબ આભાર બાપુ, ધન્યવાદ.